સંત ગજાનન મંડળ મોગરાવાડી વલસાડ દ્વારા શ્રીજીની વિસર્જન યાત્રા પ્રથમ નીકળી હતી અને ઓવારા ખાતે ઔરંગા ઓવારા ખાતે સમય મર્યાદામાં તે લોકો આવી ગયા છે અને ગયા વર્ષે પણ પ્રથમ ઇનામ મેળવ્યું હતું. જણાવશો અમને કે કઈ રીતના દર વર્ષે તમે પ્રથમ આવી જાવ છો અહીંયા? અમે ટાઈમ ટુ ટાઈમ નીકળી જઈએ. બીજું કે ડીજે ને એવું નહીં હોય, ટ્રાફિક ને નડતરરૂપ થાય તેવું કોઈ બી અમે રાખેલું જ નથી. વ્યવસ્થિત ભજન કીર્તન કરતા આવીએ એટલે અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ અને સવારે બી વહેલા આવી જઈએ. એટલે કે અહીંયા ટાઈમ ટુ ટાઈમ મંડપમાંથી તમે વહેલા નીકળો છો અને કીધું ડીજે નથી, પાવલી ને એવું ને મંજીરા ને એવું એમાં કરતા કરતા સીધું ચાલવાનું હોય, કરતા ચાલવાનું હોય એટલે પછી અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ. અત્યારે આપના મંડળની શ્રીજીની પ્રતિમાનું જે વિસર્જન થયું સૌ કોઈ જોયું, શું કહેશો? સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા. હવે તમે જુઓ કે 2 વાર મૂર્તિ પલટી મારીને પછી પાછા બાપા ઉભા થયા. આવું તમે કદાચ જોયું નહીં હશે. આ અમારા મંડળનું સત છે. અમને ખૂબ ખૂબ માનીએ અમારા બાપા. શું કહેશો હવે આવતા વર્ષે બાપા આવવાના છે, અન્ય મંડળોને કઈક સંદેશો આપવા માંગશો? ના, બધાનું બરાબર જ છે. અમે આ રીતે કરીએ છીએ. બાકી બધાનું જે હોય તે બરાબર છે. પણ અમારે કરે તો સારું કહેવાય. કરે તો સારું, પણ કેવું હોય કે બધાની પોતપોતાની રીત હોય. અમારી રીતે આ છે, અમને એમ લાગે કે આવું કરીએ તો અગાડી છોકરાઓમાં સંસ્કાર સારા પડે કે એ થાય, એના માટે અમે આ રીતે આપણી સંસ્કૃતિ પ્રમાણે ચાલીએ તો વધારે સારું. હા, બાકી બીજા બધા કરતા હોય હવે તે ખરાબ છે એવું નથી. એમને એ સારું લાગે, અમને આ સારું લાગે એના માટે. ને આજે તમે જોયો હશે તો બાપાએ કેવો ચમત્કાર બતાવ્યો. આવું કોઈ દિવસ થયું નહીં હશે એમ. અમારા મંડળમાં જે બી માંગે એને જે માંગે તે મળેલું જ છે. લોકોના અનુભવ છે, કારણ કે બધું કામ વ્યવસ્થિત થાય છે. હા, એના માટે બધા પેપર વાળા છે. કોઈ બહારથી ઉઘરાણી કરવાની નહીં એવું નહીં. બધા પેપર વાળા મળીને પૈસા કાઢવાના ને એ રીતે જ પછી અમે પ્રોગ્રામ અમારે લિમિટમાં જ હોય. ખર્ચો લિમિટમાં, બાકીનો ખર્ચો નહીં, બધું બહુ ઓછો હોય. પણ તેમ છતાં અમારો પ્રોગ્રામ એકદમ વ્યવસ્થિત થાય છે. કદાચ લોકોનું આગમનનો ખર્ચો એમાં તમારા બે વખતના પ્રોગ્રામ થઈ જાય એમ. એકદમ લિમિટેડ ખર્ચા હોય એમાં, કારણ કે બધા કેવા ન્યૂઝપેપર વિતરક છે એટલે લિમિટેડ બધા પાસે ફાળા માંગવાના. બહારથી કોઈને તકલીફ નહીં આપવાની. કોઈ આપવું હોય તો સ્વેચ્છાએ આપે. આ સુધી અમે કોઈ પાસે એમ માંગવા નથી ગયા કે તમે અમને આપો, પણ લોકો સામેથી આપે છે અમુક લોકો. તો આ હતા સંત ગજાનન મંડળ અને દર વર્ષે કહેવાય કે સમય મર્યાદામાં સૌથી પહેલું ગણેશ વિસર્જન એમના બાપાનું થાય છે અને એમણે કીધું બધાનું પોતપોતાનું મંતવ્ય છે, પણ જો કદાચ સૌ મંડળો આવી રીતના સમય મર્યાદામાં આવી જાય તો બધા માટે સરળ રહે અને બાપાનું વિસર્જન પણ સમયસર થાય. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.